સુખદેવજી મહારાજ જે પરીક્ષિત ભગવાનના વર્ગમાં આવે તો પેલા તો પોતાના ભક્તોને સુખી કરવા માટે આવે છે અને ભક્તોના જે કાંઈ કાર્યો હોય ને એ પૂર્ણ કરવા માટે આવે છે। ભગવાન રામચંદ્રજી પધાર્યા ને એના વંશમાં ભગવાન રામચંદ્રજી જે પ્રગટ થયા છે એની કથા સંભળાવે છે કે મનુના વંશમાં ઇક્ષ્વાકુ નામના રાજા થયા, એમની ત્યાં સગર થયા, એમની ત્યાં દિલીપ થયા। દિલીપને ત્યાં ભગીરથ ને ભગીરથ ને ત્યાં સૌદાસ ને એના વંશમાં ખટવાંગ ને એના વંશમાં રઘુ ને એના વંશમાં અજ ને દશરથ મહારાજ થયા। પણ દશરથ મહારાજને રોજ રાત દિવસ એક જ વિચાર સતાવ્યા કરે છે। મહારાજ દશરથ પોતાના રાજમહેલમાં બેઠા હોય ને તો ચારે બાજુ નજર કરે અને વિચાર કરે કે અરે ભગવાને મને બધું જ આપ્યું છે પણ મારે ત્યાં એક પુત્ર નથી। અને એક દિવસ બહુ જ્યારે અતિ દુઃખી થયા ત્યારે વશિષ્ઠની પાસે આવી પ્રણામ કરીને કહે છે, ગુરુદેવ મને રોજ એક વિચાર એવા કરે છે કે ભગવાને મને બધું આપ્યું પણ મારે ત્યાં એક પુત્ર ન આપ્યો। અને તુલસીદાસજી કહે છે, એક બાર રઘુપતિ મન માહી બાય ગ્લાની મોરે સુતનાઈ। એક બાર રઘુપતિ મન માહી બાય ગ્લાની મોરે સુતનાઈ। તમે ચિંતા ન કરો, તમારા ભાગ્યમાં ભગવાને બધું જ લખી લીધું છે। તમે એક પુત્રેષ્ઠ યજ્ઞ કરશો ને એટલે તમારે ત્યાં ભગવાનની કૃપાથી 4 પુત્ર થશે। મહારાજ દશરથે પુત્રેષ્ઠ યજ્ઞ કર્યો અને યજ્ઞ પૂર્ણ થયો એટલે સ્વયં અગ્નિદેવ આવી અને પયપાનનો પ્રસાદ મહારાજા દશરથના હાથમાં આપ્યો। મહારાજા દશરથે પ્રસાદ લીધો, વિચાર કર્યો કે હવે આ પ્રસાદ મારે કઈ રાણીને આપવો, કારણ કે મહારાજા દશરથને 3 રાણીઓ હતી। એટલે પ્રસાદના 2 ભાગ કરી અડધો પ્રસાદ કૌશલ્યાને આપ્યો અને અડધો પ્રસાદ કૈકેયીને આપી કીધું કે હવે તમે બંને આમાંથી અડધો ભાગ કરી અને સુમિત્રાને આપો। અને બંને રાણીએ અડધો અડધો કરી સુમિત્રાને આપ્યો। અને સમય જતા એ 3 રાણીઓને ત્યાં ભગવાનની કૃપાથી દિવસો ચડવા લાગ્યા। સમય જતા એક દિવસ દશરથ મહારાજને એમ થયું ભગવાને કેવી કૃપા કરી કે મારે ત્યાં બહુ મોટી ઉંમરે આજે સારું ભાગ્ય ખોલી આપ્યું। અને સમય પછી સમય જતા
મહિનાઓ પસાર થવા લાગ્યા. કૌશલ્યા દેવી પોતાના ઓરડામાં એક સરસ મજાના આસન પર વિરાજમાન છે, પણ ભગવાને એવી કૃપા કરીને કૌશલ્યા દેવીની દિવ્ય ક્રાંતિ એટલી બધી દિવ્ય લાગવા લાગી કે જાણે સ્વયં દેવહૂતિના અવતાર હોય ને એવા કૌશલ્યા દેવી શોભવા લાગ્યા. અને જેમ જેમ સમય પસાર થવા લાગ્યો ને એવી એમ કૌશલ્યા દેવીના ઉદરમાંથી એકદમ તેજ પ્રગટ થવા લાગ્યો. અને એ તેજ પ્રગટ થતા આખા અયોધ્યામાં ફેલાતા સારા બ્રહ્માંડમાં ફેલાતા છેક ભગવાનના દિવ્ય ધામને એકાકાર થયો. થોડી વાર થાય ને એટલે તેજ વળી પાછું સમાઈ જાય. અને કૌશલ્યા દેવી તો એટલા બધા દિવ્ય લાગવા ગયા. સુખદેવજી મહારાજે પરીક્ષિત એક પછી એક માસ પૂર્ણ થતા ચૈત્ર માસ આવ્યો ને, અને ચૈત્ર માસની નોમ આવીને બરોબર મધ્યાહનો સમય આવ્યો. અને મધ્યાહનો સમય થતા સારી ત્રિલોકીમાં આનંદ છવાવા લાગ્યો. ચારે બાજુ દેવતાઓ આકાશમાં આવી અને ભગવાનની દિવ્ય સ્તુતિ કરવા લાગ્યા છે. મંત્ર સુગંધ પવન ગાવા લાગ્યો છે. અને અગ્નિઓ આપોઆપ જ્યાં ઋષિમુનિઓ યજ્ઞ કરી રહ્યા હતા ને ત્યાં પ્રગટ થવા લાગ્યા છે. અને સુખદેવજી મહારાજે કે પરીક્ષિત સરયુના જળ એટલા બધા આનંદમાં આવી ગયા ને કે સરયુ નદી પોતાના બે કાંઠાને છોડી અને અતિશય વેગમાં વહેવા લાગ્યા છે. આવું જ્યારે ચારે બાજુ વાતાવરણ ફેલાવા લાગ્યું ત્યારે દશરથ મહારાજને થયું કે હવે મને એવું લાગે છે કે મારે ત્યાં ભગવાને જે શુભ અવસર આપવાનો હતો ને એ અવસર આજે પ્રદાન થવાનો છે. જ્યાં દશરથ મહારાજ વિચાર કરે ત્યાં તો બરોબર બપોરના 12 વાગે આકાશમાં દેવતાઓએ જય જયકાર કર્યો. જ્યાં જય જયકાર થયો ત્યાં ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું. બોલો રામચંદ્ર ભગવાનની જય. સારી એક ત્રિલોકીમાં આનંદ છવાઈ ગયો. દેવતાઓ પુષ્પની વૃષ્ટિઓ કરવા લાગ્યા અને મધુર ધ્વનિથી આખા અયોધ્યામાં મંગળ ગાવા લાગ્યું કે અવધ મે આનંદ ભયો જય બોલો રઘુનાથ કી. અવધ મે આનંદ ભયો જય બોલો રઘુનાથ કી. 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 અવધ મે આનંદ ભયો જય બોલો રઘુનાથ કી. દેવતાઓને સુખ ન હોય ને એવું સુખ આ અયોધ્યામાં પ્રાપ્ત થયું છે. ભગવાન આજ અનંત કોટી જીવાત્માના કલ્યાણ કરવા અને સુખ આપવા માટે આવ્યા છે ને એટલે આજ આખી અયોધ્યાને આનંદ થઈ રહ્યો છે. જ્યાં ભગવાન પ્રગટ થયાના સમાચાર દશરથ મહારાજને મળ્યા ને ત્યાં તો કૈકેયીના મહેલેથી દાસીએ દોડતા આવી અને દશરથ મહારાજ કીધું મહારાજ તમારી કૈકેયી મહારાણી છે ને એને ત્યાં એક પુત્રનો જન્મ થયો. અને દશરથ મહારાજે જ્યાં આ સમાચાર સાંભળ્યા ત્યાં તો અતિ આનંદમાં આવી ગયા. કહો ભગવાને કેવી કૃપા કરી કે મારે ત્યાં બે પુત્રના જન્મ થયા છે અને હજુ
ત્યારે કંસના ઘણા કૃપા કરતા હોય છે. દશરથ મહારાજ અતિ આનંદમાં આવ્યા છે અને એક ભગવાન પ્રગટ થયા છે ને એના આનંદમાં દશરથ મહારાજે એટલા દાન આપ્યા છે કે બ્રાહ્મણો દાન લેતા લેતા થાકી ગયા, એટલા દાન આપ્યા. मेरी झोपड़ी के भाग आज फूल जाएंगे आएंगे, मेरी झोपड़ी के भाग आज फूल जाएंगे आएंगे. દશરથ મહારાજના આનંદનો પાર નથી, પણ દિવસો જતા વાર લાગતી નથી. એટલે સમય પછી સમય જતા એક દી દશરથ મહારાજને એમ થયું, આપણે ત્યાં ભગવાનની કૃપાથી ચાર પુત્રના જન્મ થયા, પણ હજુ કોઈના નામકરણ કર્યા નથી. વશિષ્ઠ ગુરુને બોલાવી અને ચારેય પુત્રના નામકરણ સંસ્કાર કર્યા. કૌશલ્યાના પુત્રનું નામ ભગવાન રામ પાડ્યું છે અને કૈકેયીના દીકરાનું નામ ભરત પાડ્યું. સુમિત્રાના પુત્રનું નામ લક્ષ્મણ અને શત્રુઘ્ન પાડ્યું છે. ચારેય પુત્રના નામકરણ સંસ્કાર પૂર્ણ થયા અને એમ કરતા કરતા ભગવાન હવે મોટા થયા. પણ મોટા થયા એટલે ભગવાન બાલ મિત્રોની સાથે રમવા
ગલીઓમાં જાય છે એમાં એક દિવસ કૌશલ્યાએ કીધું કે બેટા રામ તું રોજ આવી રીતે રમવા જતો રહેજે તો તારા વિના તારા પિતાશ્રી કોઈ દિવસ ભોજન કરતા નથી એટલે ટાઈમે આવી જાવ ભગવાન રામ કે કાઈ વાંધો નહીં માં એક દિવસ ભગવાન રામચંદ્રજી રમવા માટે ગયા અને દશરથ મહારાજ પાછળ બોલાવા ગયા પણ ભગવાન રામ આવ્યા નહીં દશરથ મહારાજે 3 વાર સાદ પાડી કીધું બેટા રામ હવે જમવાનો સમય થઈ ગયો માટે જમવા પધાર દશરથ મહારાજે સાદ પાડ્યો પણ છતાંય રામચંદ્રજી ભગવાને કાંઈ ધ્યાન દીધું ને એટલે મહારાજ ઘરે આવી કૌશલ્યાજીને કહેશે દેવી મારા બોલાયેલા રામ આવશે નહીં એવું લાગે છે માટે એક કામ કરો તમે જાઓ અને જ્યારે કૌશલ્યા દેવી ગયા એટલે રામને સાદ પાડીને કહેશે બેટા રામ તમારા પિતાશ્રી તમને જમવા માટે બોલાવા આવ્યા અને તમે જમવા ન આવ્યા રામે કઈ જવાબ ન આપ્યો પણ ભગવાન કહે છે કે માં મનમાં ભગવાન એવું વિચારે છે કે મને જેને બોલાવવું હોય ને એને પ્રેમથી બોલાવાય મારા પિતાશ્રી એક રાજાની પદવી લઈ રાજાનો અધિકાર લઈ અને મને બોલાવા આવ્યા અને એટલે હું કોઈના અધિકારને આધીન થઈને આવતો નથી મારી પાસે તો જેને આવવું હોય ને એને દાસના દાસ થઈને રહેવું પડે અને બધું જ અભિમાન અધિકાર છોડી અને પ્રેમથી આવે ને તો હું એની પાસે જાઉં છું મહારાજ દશરથ ભલે રાજા હતા એક રામના પિતા હતા પણ એને ખ્યાલ હતો કે મારે ત્યાં સ્વયં ભગવાન પધાર્યા પણ આજે એને એ માયાનું આવરણ આવેલું એટલે એ ભાન ભૂલી ગયા અને એક પુત્રના ભાવથી પોકારી રહ્યા એટલે ભગવાન એના ભાવને આધીન થઈ જમવાના આવ્યા અને કૌશલ્યા દેવીએ જ્યારે કીધું ને ત્યારે ભગવાન સ્વયં રામ જમવા માટે પધાર્યા અને જમી અને પછી જ્યાં પાછા બાળકોની સાથે રમવા ગયા એટલે કૌશલ્યા દેવી કશે જો બેટા રામ જ્યારે તમારા પિતાશ્રી તમને બોલાવે ત્યારે પરત આવો રામચંદ્રજી ભગવાન કહેશે કે ભલે માં જેવી તમારી આજ્ઞા એમ કરતા કરતા ભગવાન મોટા થયા અને એક દિવસ દશરથ મહારાજને વિચાર થયો કે રામ ને ચારેય ભાઈ મોટા થયા મારે એને વિદ્યાભ્યાસ કરાવવો જોઈએ વિદ્યાભ્યાસ માટે સંકલ્પ કરે છે ત્યાં વિશ્વામિત્ર આવ્યા પણ આ બાજુ વશિષ્ઠ મુનિને દશરથ મહારાજે કીધું કે ગુરુદેવ અમારા પુત્રને તમારે વિદ્યાભ્યાસ કરવાનો કાંઈ વાંધો નહીં કે જ્યારે તમારી ઈચ્છા હોય ત્યારે મોકલજો અને દશરથ મહારાજે વશિષ્ઠના ગુરુકુળમાં વિદ્યાભ્યાસ કરવા માટે મોકલ્યા અને વિદ્યાભ્યાસ પૂર્ણ થયો પરત કહેવાનું ત્યાં તો વિશ્વામિત્રએ આવીને રામચંદ્રજીની માંગણી દશરથ મહારાજ પાસે કરી દશરથ મહારાજને કહે છે મહારાજ હું આ તમારી પાસે એક ઈચ્છા લઈને આવ્યો છું અને તમારે મારી ઈચ્છા પૂર્ણ કરવાની મારા દશરથ કે અરે મહર્ષિ તમે જે કહો ને એ કરવા તૈયાર છું વિશ્વામિત્ર કે મહારાજ હું જે માંગુ એ આપશો તો કે હા મહારાજ તમે જે માંગો ને એ આપશો વિશ્વામિત્ર કે મહારાજ મારે કોઈ તમારી સંપત્તિ સૈન્ય કે કાંઈ વસ્તુ તમારા રાજનીતિથી મારે માત્ર ને માત્ર તમારા નામને જોઈએ તમે આપશો દશરથ મહારાજ કે ગુરુદેવ તમારે જેની જરૂર હોય ને બધું લઈ જાઓ પણ તમે મારા રામને ન માંગો કેમ કે મારા રામ તો મારા પ્રાણ કરતા અધિક મને પ્રિય છે વિશ્વામિત્ર કે નહીં મારે જેને જોઈએ છે ને એ જ તમારે આપવું હોય ને તો મારે લઈ જવું બહુ જ્યારે હઠ કરીને ત્યારે દશરથ મહારાજે વશિષ્ઠની આજ્ઞાથી રામ અને લક્ષ્મણને વિશ્વામિત્રને સોંપ્યા વિશ્વામિત્ર લઈ અને પોતાના આશ્રમમાં આવ્યા આશ્રમમાં આવી અને ત્યાં પોતાના યજ્ઞને અસુરો જ્યારે વિઘ્ન કરી રહ્યા હતા ને એ અસુરોની
અસુરો થકી રક્ષા કરવા માટે ભગવાન રામને કીધું પ્રભુ અમારે અહીંયા યજ્ઞ કરવો છે ને યજ્ઞમાં અસુરો વિઘ્ન કરે છે એ અસુરો થકી તમારે અમારી રક્ષા કરવાની છે ભગવાન રામચંદ્રજી કે જેવી તમારી આજ્ઞા ભગવાન રામચંદ્રજીએ ચારે બાજુ યજ્ઞની ચોકી બેરા માટે સ્થિર થઈ નજર કરી ત્યાં તો આકાશમાં તારકા નામની રાક્ષસી આવી વિશ્વામિત્રએ કીધું જો રામ આ જે તારકા છે ને એના થકી જે અસુરો ઉત્પન્ન થાય છે એ અમારા યજ્ઞને વિઘ્ન કરે છે ભગવાને બાણ છોડી અને એ તારકાનો વધ કર્યો ત્યાંથી ભગવાને અસુરો થકી આખા યજ્ઞને નિર્વિઘ્ન પૂર્ણ કરી અને અયોધ્યા આવવા માટે તૈયાર થયા ત્યાં તો જનકપુરમાંથી પત્રિકા આવી વિશ્વામિત્રને કીધું અરે ગુરુદેવ તમારે તો અમારા યજ્ઞમાં આવવાનું છે અને અમારે ત્યાં બહુ મોટું આયોજન થયું છે અને આયોજનમાં તમારે પધારવાનું છે વિશ્વામિત્ર રામને કહે છે કે રામ જનકપુરથી પત્રિકા આવી છે અને આમંત્રણ આવ્યું છે જો તમારે મારી સાથે આવવું હોય તો હું તમને સાથે લઈ જાઉં રામ કે ગુરુદેવ અમે એવું સાંભળ્યું છે કે જનકપુરમાં જનક મહારાજા છે ને એ બહુ જ્ઞાની છે બહુ ગુણિયન છે અને એના દર્શન કર્યા જેવા છે માટે અમારે તમારી સાથે આવવું ભગવાન રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રની સાથે ચાલતા ચાલતા જનકપુર આવવા લાગ્યા પણ રસ્તામાં અહલ્યાનો આશ્રમ આવે છે ને અહલ્યા દેવી એક સાપને નિમિત્ત બની અને પથ્થર પર પડેલા એનો ભગવાન રામચંદ્રજીએ પોતાના ચરણના સ્પર્શથી ઉદ્ધાર કર્યો અહલ્યાનો ઉદ્ધાર કરી અને જનકપુરમાં આવ્યા ભગવાનને સરસ મજાના બગીચામાં ઉતારો આપ્યો વિશ્વામિત્ર ભગવાન રામચંદ્રની સાથે પોતાના ઉતારામાં વિરાજમાન થયા પણ અહીંયા જનકપુરમાં આમંત્રણ સીતાજીના સ્વયંવર માટે હતું એટલે બીજે દિવસે સીતાજીનો સ્વયંવર થવાનો હતો અને એ મહારાજા દશરથને ખબર નહોતી રામચંદ્રજી ભગવાનને પણ ખબર નહોતી એટલે રામચંદ્રજી ભગવાન વિશ્વામિત્રને કહે છે ગુરુદેવ અહીંયા આવવાનું કોઈ વિશેષ પ્રયોજન છે તો કે હા આપણે અહીંયા જનક મહારાજના દીકરી સીતાજી છે ને એના સ્વયંવરમાં આપણને આમંત્રણ આપ્યું છે અને એમાં આપણે આવવાનું અને રામચંદ્રજી ભગવાનને ખ્યાલ આવ્યો સરસ આપણને દર્શન થશે જનક મહારાજને મળવાનું થશે બીજે દિવસે વહેલી સવારે સ્વયંવર રચાયો તમામ પૃથ્વીના રાજકુમારને બોલાવવામાં આવ્યા બધા રાજકુમારો આવી સ્વયંવરમાં વિરાજમાન થયા અને જનક મહારાજે બધા જ રાજકુમારોને કીધું જો અમે મારી પુત્રીને માટે ધનુષ યાગ ગોઠવો છે આ જે ધનુષ છે ને એનો જે ભંગ કરશે ને એની મારી સીતા પરણાવવામાં આવશે આખી પૃથ્વીના તમામ રાજકુમારોએ પોતાની શક્તિ બળ આપ્યું પણ કોઈથી કાર્ય શક્ય ન રહ્યું છેલ્લે જનક મહારાજને એમ થયું કરે જેના માટે મેં પ્રતિજ્ઞા કરી છે પ્રતિજ્ઞા કોઈ પૂર્ણ નહીં કરે તો મારી સીતા કુંવારી રહેશે અને જનક મહારાજે ચિંતામાં એટલા બધા ઊંડા ઉતરી ગયા વિશ્વામિત્રએ વિચાર કર્યો કે મહારાજ જનક બહુ ચિંતામાં પડ્યા બાજુમાં બેઠેલા રામને કીધું કે રામ હવે આ કાર્ય તમારે સંભાળવાનું છે જનક મહારાજ વિચાર કરતા એવું બોલવા લાગ્યા કરે મને ખબર નહોતી કે આ પૃથ્વીમાં આવો કોઈ બળવાન ક્ષત્રિય નથી નહીતર હું આવી પ્રતિજ્ઞા ન કરત આજ પૃથ્વી ઉપર કોઈ એવો બળવાન યોદ્ધો રહ્યો નથી અને આ શબ્દ લક્ષ્મણજીએ સાંભળ્યા લક્ષ્મણજીને એમ થયું કરે આ તો અમારા ક્ષત્રિયોનું અપમાન કહેવાય અને મહારાજા જનક અમારી હાજરીમાં આવા શબ્દ બોલે અમારાથી કેમ સહન થાય લક્ષ્મણજી કે વિશ્વામિત્રને ગુરુદેવ તમે જો રજા આપો ને તો હમણાં આ ધનુષના એક ને 3 ટુકડા કરી નાખો વિશ્વામિત્ર કે લક્ષ્મણ તું ધીરો રે હજી મોટો ભાઈ બાકી છે અને વિશ્વામિત્રએ રામને કીધું કે રામ હવે તમે ઉભા થાઓ અને આ જનક મહારાજની ચિંતાનો ત્યાગ કરો ભગવાન રામચંદ્રજી ઉભા થયા ધનુષની પાસે આવી અને ધનુષને વંદન કરી ભગવાન રામચંદ્રજીએ
ધનુષનો જે સેજ ખાલી સ્પર્શ કર્યો ને ત્યાં તો એક ધણી ધનુષની ભગવાનના ચરણ નીચે દબાતાની સાથે ધનુષ ઊંચું થયું. ભગવાને પોતાનો હાથ લંબાવી ધનુષના બીજા છેડા સુધી પ્રસારી અને ધનુષના જ્યાં ખાલી સેજ આમ ભાર વજન કીધો ને ત્યાં તો ટુકડા થઈ ગયા. ધનુષ તૂટતાની સાથે આખી ત્રિલોકીમાં જય જયકાર થયો. બોલીએ રામચંદ્ર ભગવાનની જય. પણ ધનુષ તૂટતાની સાથે સુખદેવજી મહારાજને પરિચિત આજ જનક મહારાજની ચિંતા તૂટી અને સુનયનાજીની વ્યાધિ તૂટી અને આ બાજુ મંદોદરીનો ચૂડવો તૂટ્યો. શું કામ? કે ભગવાન રામચંદ્રજીના લગ્ન સીતાજીની સાથે થશે એટલે સીતાજીને નિમિત્ત બનાવી અને ભગવાન રામ રાવણનો વધ કરશે. રાવણનો વધ થશે એટલે મંદોદરીનો ચૂડવો તૂટશે. અને આવી રીતે ધનુષનો ભંગ કરી ભગવાન રામચંદ્રજીના વિવાહ સીતાજીની સાથે નક્કી કરવામાં આવ્યા. પણ ભગવાન રામ કહે છે કે અમે ચારે ભાઈઓ એક સાથે જન્મ્યા અને એક સાથે મોટા થયા તો વિવાહ ચારેયના સાથે થવા જોઈએ. એટલે જનક મહારાજના બે દીકરીઓ હતા એમના અને એમના ભાઈના બે દીકરીઓ હતા. ચારેયના લગ્ન ચારેય ભાઈઓની સાથે કરવામાં આવ્યા. ધીમે ધીમે જાન અયોધ્યામાં આવી ભગવાનનું ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું અને ભગવાન રામચંદ્રજી હવે સીતાજીની સાથે અયોધ્યામાં રહેવા લાગ્યા. પણ ધીમે ધીમે દશરથ મહારાજ વિચાર કરે કે હવે રામ ગાદીને લાયક થયા છે ને તો મારે ગાદી રામને સોંપી દેવી જોઈએ. અને ભગવાન આ બધું વિચાર કરે છે કે જેના માટે અમે આ પૃથ્વી લોકમાં આવ્યા છીએ ને એ હજારો જીવાત્માના કલ્યાણ માટે મારે કંઈક કરવું જોઈએ. પણ દશરથ મહારાજ વિચાર કરે છે કે હવે મારે રામને ગાદી આપવી છે એટલે પોતે વશિષ્ઠ ગુરુની પાસે આવી કહે છે ગુરુદેવ મારે રામનો રાજ્યાભિષેક કરવો છે એનું મુહૂર્ત જોઈ આપો ને. વશિષ્ઠ ગુરુ કે મહારાજ સારા કાર્યનું કોઈ દિવસ શુભ મુહૂર્ત જોવાનું હોય નહીં પણ છતાંય તમે કહો છો ને તો કાલનો સમય જે છે ને એ ઉત્તમમાં ઉત્તમ સમય છે માટે કાલે જ તૈયારી કરો. અને રામચંદ્રજી ભગવાનનો રાજ્યાભિષેક માટેની તૈયારી કરાવવામાં આવી. પણ આખા નગરમાં જાહેરાત કરી. કઈ આની કાંઈ ખબર નહીં. મંથરાએ આવી કઈ વાત કરી કરે મહારાણી તમને કાંઈ ખબર? મહારાજા દશરથ રામનો કાલે રાજ્યાભિષેક કરવાનો છે. કઈ તો એટલા રાજી થયા કે મારા રામનો કાલે રાજ્યાભિષેક થવાનો છે. મારો રામ તો મને પ્રાણ કરતા પ્રિય છે. મંથરા કે અરે મહારાણી તમને ખબર જ નથી કે રામનો રાજ્યાભિષેક થશે એટલે તમારી દશા શું થશે? કઈ કે મંથરા તું શું કે? અરે આ હું તમને સાચું કહું છું કે આજે તમારો ભરત અહીંયા હયાતમાં નથી એટલે મહારાજા દશરથે તમારી ભરતની ગેરહાજરીમાં અને તમને પૂછ્યા વિના આ બધું ષડયંત્ર કર્યું. કઈ કે ઓ એવું તો કે હા તને કેમ ખબર હતો? કે મને બધી જ વાતની ખબર હોય એટલે હું તમને કહેતી હોય. કઈને મંથરાની વાતમાં વિશ્વાસ આવ્યો. મંથરા કે અરે એવું બને તો હું શું કરું? મંથરા કે હજી તમારા પાસે સમય છે જો કરવું હોય ને તો કે શું બે વરદાન તમારે જે માંગવાના છે એ તમે માંગી લો ને તો બધું જ હજી તમારા માટે કાર્ય સફળ થઈ જાય. કઈ કે મંથરા તું વાત સાવ સાચી કે છો. બે વરદાન મારે ક્યારે માંગવા? તો કે મહારાજા તમારી પાસે આવે ને ત્યારે રામના સમાચાર આપવા માટે ત્યારે તમારે પહેલા બે વરદાનની માંગણી કરવી. અને આ બાજુ દશરથ મહારાજ પોતાનો બધો કાર્યક્રમ ગોઠવી જ્યાં કઈના મેલે સમાચાર આપવા માટે ગયા ને ત્યાં તો કઈએ પોતાની બધી તૈયારી કરી રાખી. કોટ ભુવનમાં જઈ અને પોતાના બે વરદાન માંગવા માટે એક બધા જ વસ્ત્રો સરગા ઉતારી અને કોટ ભુવનમાં કાળા વસ્ત્ર પહેરી બેસી ગયા. દશરથ મહારાજે આવીને જોયું ત્યાં તો કઈને કહેશે અરે દેવી તમે આ શું? કઈ કે મહારાજ તમારે તો મને કોઈ વાતની જાણ કરવી નહીં, મને કાંઈ ખબર આપવી નહીં. અરે તમારે બધા નિર્ણય લેવા કાંઈક અમને ખબર તો આપવી જોઈએ. દશરથ મહારાજ કે અરે દેવી હું તમને શુભ સમાચાર આપવા માટે જ આવ્યો છું. કાલે
કાલે આપણે રામનો રાજ્યાભિષેક કરવાનો છે અને તમે એના માટે તૈયારીમાં જોડાઈ જાઓ. કઈ કઈ કે મને ખબર છે તમારે રામનો રાજ્યાભિષેક શું કામ કરવો છે. દશરથ મહારાજ પાસે આવી કે છે દેવી તમે શું કહેવા માંગો છો. કઈ કઈ કે આ મહારાજ તમે જે કરવા માંગો છો ને એ જ હું કહેવા માંગુ છું અને તમારે કાલે રામનો રાજ્યાભિષેક કરવો છે ને બધી જ વાત તમારી હું સ્વીકારું પણ પહેલા તમે મારી બે વાત સ્વીકારો. દશરથ મહારાજ કે અરે દેવી બે નહીં તમે કહેતા હોય ને તો ચાર વાત કરવા માનવા તૈયાર છું. બોલો તમારે શું જોઈએ. અરે કઈ કઈ કે મહારાજ મારે ચાર નહીં ખાલી મારા બે વરદાન પૂર્વના બાકી છે ને એ તમે મને આપી દો ને તો મારું એમાં બધું આવી. દશરથ મહારાજ કે દેવી પહેલા તમે શણગાર કરીને તૈયાર થાઓ. તમે આવા વેશમાં બેઠા છો ને એ બધું જ અપશુકન કહેવાય. અને કઈ કઈ શણગાર કરીને આવ્યા તૈયાર થઈ મહારાજ દશરથને કે મહારાજ જો મારું પહેલું વરદાન એ છે કે તમે રામને રાજા બનાવવાના એને બદલે મારા પુત્ર ભરતને રાજા બનાવવાના. દશરથ મહારાજ કે કાઈ વાંધો નહીં દેવી ભરત એ મારા દીકરા છે અને રામે મારા દીકરા છે એમાં મને કોઈ ફેર નહીં પડે અને ભરત રાજીએ બેસશે ને તો રામ તો અતિ રાજી થશે પણ ભરતને મંજૂર થશે કે નહીં એ તમને ખબર છે. કઈ ગઈ કે મહારાજ એને મંજૂર હોય કે ન હોય પણ મને મંજૂર છે માટે તમે રામને બદલે ભરતને ગાદીએ બેસાડો. મહારાજ કે કાઈ વાંધો નહીં દેવી હવે તમારું પહેલું વચન મેં પૂર્ણ કર્યું બસ હવે તમારા બીજા વચનની જે માંગણી હોય ને એ મને કહો. અને ત્યારે કઈ કઈ કીધું મહારાજ મારું બીજું વચન એ છે કે તમે રામને 14 વર્ષનો વનવાસ આપો. અને આ જે વચન સાંભળ્યું કે દશરથ મહારાજ તો એકદમ નિશ્ચિત થઈ ગયા. કઈ કઈને કહે છે અરે દેવી તમે શું બોલો તમને ખ્યાલ હશે કે આ મહારાજ મને બધું જ ખબર છે હું શું તમારી પાસે માંગી રહી છું અને તમારે જો આપવું હોય ને તો આ મારા બે વરદાન આપો. મહારાજ દશરથ કહે છે દેવી તમે રામને બદલે ભરતને ગાદી માંગી એ મને મંજૂર છે પણ તમે વનવાસ શું કામ માંગો છો. તમને ખબર છે ને મારો રામ મને પ્રાણ કરતા અતિ પ્રિય છે. તમારે હજી કાંઈક એના બદલામાં માંગવું હોય તો માંગી લો પણ તમે રામને વનવાસ ન આપો. કઈ કઈ કે નહીં મહારાજ તમારે દેવું હોય ને તો આટલું જ આપો મારે બીજી કોઈ વાત તમારી સાંભળવી નથી. દશરથ મહારાજે બહુ મનાવ્યા છતાં કઈ કઈ માન્યા નહીં. દશરથ મહારાજ કે દેવી હું તમને હજી કહું છું કે આમાં તમારું મારું હિત નથી તમે હજી શબ્દને ફેરવી નાખો પણ કઈ કઈ માન્યા નહીં. અને છેલ્લે દશરથ મહારાજ કઈ કઈને કહે છે કઈ કઈ તારે ભરતજી હે ભલે ને ગાદીએ બેસે વનન રે મારા રામને કે તો તારે પાયે પાડું કે તો મારા પ્રાણ ત્યાગું કે તો તાર ભિખારી હે બનીને ભીખો માગો રે વનન રે મારા રામને આવા જાના હે તો બીજ આવે થી તારી દાઉ રે પારના બગાડ મોત કઈ કઈ મારું રે વનના રે મારા અયોધ્યાનો નરેશ આ એક સ્ત્રીના અર્થ આગળ કેટલો નિસહાય બન્યો છે. કેટલી ગરીબ વાણીમાં કઈ કઈ આગળ બે હાથ જોડીને કહે છે કે અરે કઈ ગયે તું કેને તો તારા માટે હું આંખમાંથી તારા ઉતારી દઉં. અરે દેવી તું કેને તો તારા માટે ત્રિલોકીમાં જે અશક્ય વસ્તુ હોય ને એ હું શક્ય બનાવી દઉં પણ તું મારા રામને વનવાસ દે. આજ ચક્રવર્તી સમ્રાટ આખી પૃથ્વીમાં જેને કોઈ જીતી ન શકે ને એ ચક્રવર્તી સમ્રાટ મહારાજા દશરથ કઈ કઈ આગળ ભિખારી બનીને ભીખ માંગી રહ્યા પણ આજ સ્ત્રીની હઠ આગળ
ગમે એવા સમર્થ સુરવીર પુરુષ હોઈને તે હરી જાય કઈ ની આગળ બે હાથ જોડી પ્રાર્થના કરે પણ કઈ કે એક વસ્તુ સ્વીકારવા તૈયાર ન રહ્યા અને છેલ્લે અયોધ્યા નરેશ કઈ કીધું દેવી તમે તમારી હઠને છોડતા નથી ને પણ આજ તમારી હઠ તમને વિધવા બનાવશે અને તમારા જીવનમાં ઝેર છેલ્લા સ્વાદ સુધી પડી જશે. દશરથ મહારાજ આટલું કઈ નિશ્ચય થઈ પૃથ્વી ઉપર ઢળી ગયા. સૂર્યોદય થયો. દશરથ મહારાજની બધા રાહ જોઈ રહ્યા. કોઈ આવ્યા, બધા બોલાવી રહ્યા કરે મહારાજ ક્યાં તપાસ કરતા ખબર પડી કે મહારાજ તો કઈ નામે લઈ ગયા ને પછી પરત આવ્યા જ નથી. સુમંતે આવી મહારાજને જોયા. બેશુદ્ધ અવસ્થામાં ગયેલા પડ્યા. મહારાજ દશરથને કહે છે મહારાજ સૂર્યોદય થઈ ચૂક્યો, તમામ તૈયારી થઈ ચૂકી છે, આપ કેમ આવી હાલતમાં પડ્યા છો? દશરથ મહારાજ એક પણ શબ્દ બોલીને શીખા. ઈશારાથી મંત્રીને કીધું તમે રામને બોલાવો. રામને બોલાવી દશરથ મહારાજે 14 વર્ષના વનવાસની આજ્ઞા કરી. રામ અને લક્ષ્મણ સીતાજી 14 વર્ષના વનની વાટે ચાલ્યા ગયા. 14 વર્ષ પૂર્ણ કરી આ બાજુ દશરથ મહારાજ ભગવાનના દિવ્ય લોકને સિધાઈ ગયા. મહારાજ ધામમાં ગયા. રામ વનવાસ પૂર્ણ કરી રાવણનો વધ કરી પરત આવ્યા. રામનું રાજ્યાભિષેક કરી અને હવે ભગવાન રામચંદ્રજી અયોધ્યાના રાજા બન્યા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને રામના રાજ્યાભિષેકની કથા સંભળાવી. કહે છે કે હે સુખદેવ સાંભળ, સૂર્યવંશમાં પ્રગટ થયેલા ભગવાન રામની કથા મેં તને સંભળાવી. હવે ચંદ્રવંશમાં પ્રગટ થયેલા ભગવાન કૃષ્ણની કથા હું તને સંભળાવું. પણ સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત, આજે 4 દિવસથી તૈલ ધારાવત ભગવાનની કથા એક ધારી વહી રહી છે અને 4 દિવસથી એક આસને બેસી અંજળનો ત્યાગ કરી તું કથા સાંભળી રહ્યો છે ને. તારે કાંઈક ભોજન કરવું હોય, કાંઈક જળપાન કરવું હોય ને તો થોડું જળપાન કરીને. પરીક્ષિત મહારાજ કહે છે ગુરુદેવ, જે પરમાત્માએ મારા માતાના ઉદરમાં મારી રક્ષા કરીને એ પરમાત્માના દિવ્ય ચરિત્રોની કથા હવે તમે સંભળાવવા જઈ રહ્યા છો ને મારું મન એટલું આતુર બન્યું છે ને કે હવે ભગવાનના ચરિત્રોની કથા સાંભળવામાં મારું મન અતિ ઉતાવળ થયું છે. હવે મને ભૂખ કે તરસનું ભાન નથી. મારે હવે તમે મને મારા ઈષ્ટદેવ મારા ભગવાનની તમે કથા સંભળાવો. સુખદેવજી મહારાજ કહે છે હે પરીક્ષિત, કાથી તો વંશ વિસ્તારો ભારતા સોમા સૂર્યયો, કાથી તો વંશ વિસ્તારો ઉગ્રસેન અને દેવક નામના બે દીકરા થયા. ઉગ્રસેનને ત્યાં કંસનો જન્મ થયો અને દેવક મહારાજને ત્યાં દેવકી નામની દીકરી થઈ છે. પણ ઉગ્રસેન મહારાજ મથુરાના રાજા થયા છે અને મથુરાનું રાજ ચલાવી રહ્યા છે. પણ કંસ ધીમે ધીમે મોટો થયો ને એટલે કંસ એટલા બધા તોફાન અને અત્યાચાર કરવા લાગ્યો કે આખી મથુરા નગરીને હેરાન પરેશાન કરવા લાગ્યો. ધીમે ધીમે કંસ મોટો થયો એટલે ઉગ્રસેન મહારાજ કહે છે કંસને, કહે કંસ, આપણે આ નગરીના રાજા કહેવાઈએ ને રાજાનો ધર્મ છે કે પ્રજાનું પુત્રની જેમ પાલન
કરવું જોઈએ અને પુત્રની જેમ આપણે રક્ષા કરવી જોઈએ અને તું રક્ષાને બદલે હેરાન કરે છે, આપણને શોધે નહીં. કંસને બહુ સમજાયો પણ કંસ તો એના સ્વભાવ પ્રમાણે જે કાર્ય કરતો હોય એવું જ કરતો રહ્યો. એક દિવસ ઉગ્રસેન મહારાજ કહે છે કે જો કંસ હવે તું માનીશ નહીં ને તો હું તને સજા કરીશ. કંસ કહે મહારાજ હવે તમારી ઉંમર થઈ ગઈ છે, તમારે આ રાજગાદી ઉપર બેસાય નહીં, આ રાજગાદીનો અધિકાર હું છું, માટે તમારે પ્રેમથી મને આપી દેવાનું. ઉગ્રસેન મહારાજ કહે છે કે અરે કંસ તારામાં એક પણ ગુણ એવા નથી કે આ ગાદીને તું નિભાવી શકે, મારે તને કયા આધારે આપવી? કંસ કે મહારાજ તમે મને સીધી રીતે નહીં આપો, મારે જબરદસ્તી તમારી પાસેથી લેવું પડશે. એમ કહી અને કંસે ઉગ્રસેન મહારાજને ગાદી ઉપરથી ઉતારી અને પોતે ગાદી પર બિરાજમાન થયું. અને ઉગ્રસેન મહારાજને કેદને હવાલે કરી અને પોતે જે ફાવે એમ રાજ ચલાવવા લાગ્યો. પણ સુખદેવજી મહારાજ કે પરીક્ષિત આ બાજુ દેવકી મોટા થયા કે દેવત મહારાજે વિચાર કર્યો કે મારી દીકરીનું લગ્ન મારે કરવું, પણ એને યોગ્ય કોઈ જો મુહૂર્ત્યો મળે ને તો એની સાથે મારે લગ્ન કરવું છે. તપાસ કરતા કરતા સુરસેન મહારાજના દીકરા વસુદેવ હતા ને એમની સાથે દેવકીનું વ્યવસાય નક્કી કર્યું. અને ધીમે ધીમે સમય પસાર થયો. સમય જતા લગ્નનો સમય આવ્યો. દેવક મહારાજે વિચાર કર્યો કે મારી દીકરીની તૈયારી કરવી છે, લગ્નની તમામ તૈયારી મારે કરવી. પણ કંસે આવીને કીધું કે જો દેવક મહારાજને કે મહારાજ દેવકી છે ને એ મારી બેન છે અને મને અતિ લાડકવાઈ છે, એટલે એની તમામ તૈયારી મારે કરવી છે. દેવક મહારાજ કે કાઈ વાંધો નહીં, તમારી જો ઈચ્છા હોય ને તો તમારી જેવી ઈચ્છા હોય ને એ પ્રમાણે તૈયારી કરો. તમામ પ્રકારની તૈયારી કંસે કરી. લગ્નનો સમય નજીક આવ્યો અને નજીક આવતા લગ્નના સરસ મજાના મંગળ ગીતો ગવાવા લાગ્યા. માનવે બધા તૈયારી થઈ ગઈ છે, બધી પ્રકારની તૈયારી થઈ. અને આ બાજુ સુરસેન મહારાજ જાન લઈને આવ્યા, વસુદેવ માયરે આવ્યા. લગ્ન તમામ પ્રકારના વિધિવત સંપન્ન થયા. લગ્ન પૂર્ણ થયા એટલે દેવકીને વળાવવાનો સમય થયો. અને જ્યાં દેવકીને વળાવવાનો સમય તૈયાર થયો અને રથ તૈયાર કરવામાં આવ્યો એટલે સારથી રથ લઈને આવ્યો. કંસે આવીને કીધું કે સારથી આ દેવકીનો રથ છે ને એ તારે જ ચલાવવાનો, એનો રથ મારે ચલાવવાનો. કેમ કે મારી બેન દેવકી છે બધાથી નાની છે અને મને અતિ વાલી છે, એટલે એનો રથ હું ચલાવીશ. સારથી નીચે ઉતરો અને કંસ સારથીની જગ્યાએ બિરાજમાન થયો. રથ ધીમે ધીમે ગતિમાન થયો. જ્યાં રાજમાર્ગ ઉપર રથ ચાલવા માંડ્યો ત્યાં તો અચાનક આકાશવાણી થઈ અને આકાશવાણીએ એવા શબ્દનો ધ્વનિ કર્યો કે હે મૂર્ખ કંસ, જે દેવકીનો તું રથ ચલાવી રહ્યો છે ને એ જ દેવકીનો આઠમો તારા કાળનું નિમિત્ત બનશે. કંસ તો ઘણીવાર સ્તબ્ધ થયો કે અરે આ હું શું સાંભળી રહ્યો. અને હજી વિચાર કરે ત્યાં તો બીજી વાર આકાશવાણી થઈ કે અરે મૂર્ખ કંસ, હું તને એ કહી રહ્યો છું કે જે દેવકીનો તું રથ ચલાવી રહ્યો છે ને એ જ દેવકીનો આઠમો તારા કાળનું નિમિત્ત બનશે. આ શબ્દો જ્યાં સાંભળ્યા ત્યાં તો કંસને એટલો બધો ક્રોધ વ્યાપી ગયો કે આ દેવકીનો આઠમો અને મારા કાળનું નિમિત્ત બનશે. દેવકી હશે તો આઠમો જન્મ છે. દેવકીને જ અહીંયા મોતને ઘાટ ઉતારી દો એમ કરી મ્યાનમાંથી ખડક કાઢી દેવકીનો ચોટલો પકડી એની પર પ્રહાર કરવા જાય ત્યાં વસુદેવે આવીને કંસના પગ પકડી કીધું મહારાજ તમને દેવકીના આંખમાં થકી ભય છે ને, દેવકી થકી તો નહીં, કંસ કે નહીં, તો એક કામ કરો તમે દેવકીને જીવતી રહેવા દો. દેવકી થકી જે સંતાન થશે ને એ બધા જ અમે તમને સમર્પિત કરી દેશું, પછી તમારે જે નિર્ણય લેવો હોય ને એ લેજો. વસુદેવ બહુ સમજણપૂર્વક અને બહુ વિચારપૂર્વક કાર્ય કરતા અને એને વિચાર કર્યો કે જો અહીંયા કળથી કામ નહીં કરવામાં આવે ને તો હમણાં જ આ કંસ દેવકીનો અહીંયા નક્ષ કરી નાખશે. એટલે કંસે પ્રાર્થના કરી
વસુદેવે પ્રાર્થના કરી એટલે કંસે દેવકીને છૂટા કરી દીધા. છૂટા કરતાની સાથે કંસને વિચાર થયો કે આમાં આકાશવાણી કીધી એટલે દેવતાઓનો કોઈ વિશ્વાસ નહીં. વળી વિચાર બદલો એટલે કંસને અને વસુદેવને દેવકીને કારાગૃહમાં કેદ કર્યા. સમય પછી સમય જતા દેવકીને ત્યાં એક દીકરાનો જન્મ થયો. વસુદેવ તો એક સમર્થ અને સંત પુરુષ હતા. વચનનું પૂર્ણપણે પાલન કરેલ એવું એનું જીવન હતું. વસુદેવે દેવકીને કીધું, દેવી, આપણે તમારા ભાઈને આગળ વચનથી બંધાયેલા છીએ એટલે આપણા આ પુત્રને આપણે એને સમર્પણ કરવાનો છે, માટે તમારા પુત્રને આપો. દેવકીએ રડતા હૃદયે પોતાના પુત્રને આપી અને વસુદેવને કીધું કે લઈ જાઓ, તમારી જે ઈચ્છા હોય ને એ પૂર્ણ કરો. વસુદેવ આવી અને કંસની પાસે પોતાના પુત્રને મૂકીને કહે છે કે મહારાજ, અમે તમને જે વચન આપ્યું ને એ વચન પ્રમાણે અમારા પુત્રને અમે તમને દાન કર્યું છે. કંસે બાળકને હાથમાં લઈને જોયું તેને વિચાર આવ્યો કે આકાશવાણીએ તો એવું કીધેલું કે દેવકીના આઠમા થકી મોત થવાનું છે. આ તો હજી પહેલું સંતાન છે, માટે આને મારવાથી મારે શું અર્થ? વસુદેવને કહે છે કે આને તમે લઈ જાઓ, મારે આને કોઈ પ્રકારે કાંઈ નુકસાન કરવું નથી, કારણ કે મને તો આઠમા થકી ભય છે. વસુદેવ લઈને પરત આવ્યા, પણ વસુદેવને ખબર હતી કે આ તો ઘડીકનો માણસ છે, આનું કાંઈ નક્કી નહીં, ક્યારે વિચાર પલટે. એટલે વસુદેવને કોઈ પ્રકારનો આનંદ નથી. આ બાજુ કંસના દરબારમાં નારદજી આવ્યા. નારદજીએ આવી અને વસુદેવ કંસને કહે છે, કંસ તને ખબર છે? તો કે શું? પેલી આકાશવાણીએ કીધેલું કે દેવકીના આઠમા થકી તારું મોત થવાનું છે. કંસ કે મને બધી જ ખબર છે. તો કે તને શું ખબર? તો કે દેવકીના આઠમા થકી મોત. નારદજીએ પોતાના હાથમાં રહેલો બેરકો હતો એ કંસના ખોળામાં ઘા કરીને કે આમ આઠમો કયો? કંસ આ બાજુથી ગણે તો આ બાજુ આઠમો થાય, આ બાજુથી ગણે તો આ બાજુ આઠમો થાય. કંસ કે નારદને કે ગુરુદેવ, આમાં મને કાંઈ ખબર જ નથી પડતી કે આઠમો કયો? નારદજી કે દેવતાઓની કળાને કોઈ પારખી નથી શકતું. આટલું કઈ નારદજી જતા રહ્યા. કંસને વિચાર થયો કે અરે કદાચ આવું બને તો પહેલો આઠમો થઈ જાય ને આઠમો પહેલો થઈ જાય. એટલે કંસે વળી દોડતા દોડતા આવી અને કારાગૃહમાં જ્યાં દેવકીના ખોળામાં બાળક હતું ને એની પાસે આવીને કહે છે કે અરે દેવકી, તારા પુત્રને મને સોંપી દે. દેવકી કાંઈ પણ શબ્દ બોલ્યા વિના એના બાળકને કંસને આપી અને કંસે તો એના હાથેથી બે પગ પકડીને આકાશમાં ચક્કર ઘુમાવી અને પથ્થરની શિલા હતા એની ઉપર પછાડી અને બાળકને મોતને ઘાટ ઉતારી. દેવકી રડતા રહ્યા. એક પછી એક 6 સંતાનને કંસે મોતને ઘાટ ઉતાર્યા. હવે 7મા સંતાન તરીકે ગર્ભની તૈયારી થઈ રહી છે, પણ ભગવાન વિચાર કરે છે કે હવે 7મા સંતાન તરીકે મારે સ્વયં શેષ નારાયણને મોકલવા છે. ભગવાને શેષ નારાયણને આજ્ઞા કરી, તમે અત્યારે દેવકીના ઉદરમાં જાઓ અને દેવકીના ઉદર થકી તમારે જન્મ ધારણ કરવાનું નથી. તમારે ગોકુળમાં વસુદેવના બીજા પત્ની રોહિણી છે ને એના થકી પ્રગટ થવાનું છે. શેષ નારાયણે કીધું, દેવી પ્રભુ તમારી આજ્ઞા. શેષ નારાયણ ભગવાનની આજ્ઞાને મસ્તક ઉપર ચડાવી અને આ બાજુ ભગવાને યોગ માયાને બોલાવી કીધું, તમારે ગોકુળમાં નંદ બાબાના જે પત્ની યશોદા છે એના થકી જન્મ લેવાનો છે અને તમારે મારા વતી એટલું કાર્ય કરવાનું છે કે હું જ્યારે આવું ને ત્યારે આખી મથુરા નગરીને તમારે ગાઢ નિદ્રામાં સુવડાવી દેવાનું. અને દેવકીના ઉદરમાં જે 7મું બાળક પોસાય છે ને એને તમારે ત્યાંથી કર્ષણ કરી અને રોહિણી જે વસુદેવના બીજા પત્ની ગોકુળમાં છે એના ઉદરમાં પ્રસ્થાપિત કરવાનું. યોગમાયે ભગવાને કીધું, પ્રભુ જેવી તમારી આજ્ઞા છે ને એવા તમામ કાર્યો કરીશ. અને ભગવાન કે જુઓ દેવી, હું જ્યારે મથુરામાં પ્રગટ થાવ ને
ત્યારે મથુરાથી હું ગોકુળમાં આવું ને એટલે ગોકુળમાંથી તમારે પાછું મથુરામાં આવવાનું છે. મથુરામાં આવી અને કંસને મારા આગમનની જાહેરાત કરવાની આટલું કાર્ય તમારે મારા વતી કરવાનું છે. યોગમાં એ ભગવાનની આજ્ઞા સ્વીકાર કરી ભગવાન હવે તૈયારી કરવા લાગ્યા છે. સાતમા ગર્ભ તરીકે શેષનારાયણ આવ્યા છે. શેષનારાયણનું યોગ માયાએ કર્ષણ કરી અને રોહિણીના ઉદરમાં પ્રસ્થાપિત કર્યું. સમય જતાં રોહિણીને ત્યાં એક બાળકનો જન્મ થયો છે અને એ ભગવાનના મોટા ભાઈ તરીકે બલરામ પ્રગટ થયા છે. આ બાજુ હવે આખા મથુરા નગરીમાં જાહેરાત થઈ કે દેવકીનો 7મો ગર્ભ જે હતો એ સ્ત્રવી ગયો છે. હવે 8મા ગર્ભની રાહ જોઈ રહ્યા છે અને ધીમે ધીમે ભગવાન હવે 8મા ગર્ભ તરીકે પધાર્યા છે. દેવકીના ઉદરમાં ભગવાન આવ્યા છે અને દિવસો પછી દિવસો વ્યતીત થવા લાગ્યા છે. શ્રાવણ માસ ચાલુ થયો. શ્રાવણ માસની સુદ પક્ષ પૂરી થઈ. સુદ પક્ષ પૂરી થતા વદ પક્ષ આવી છે. સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, ભગવાન હવે દેવકીના ઉદરમાં આવ્યા છે, પણ દેવકીના ઉદરમાં આવતા દેવકીની શોભા એટલી બધી દિવ્ય બની છે કે આખા મથુરા નગરીના લોકો વિચાર કરે છે કે આ દેવકી છે કે સ્વયં દેવાંગના છે. અને દેવકીના ઉદરમાંથી તેજ પ્રગટ થવા લાગ્યું. તેજ પ્રગટ થતા થતા આખા ત્રિલોકીમાં વ્યાપી ભગવાનના ધામમાં પાછું એકાકાર થયું છે અને એ તેજ પાછું લીન થતા દેવકીના ઉદરમાં પાછું સમાઈ ગયું. અને હવે ભગવાન પ્રગટ થવાના એ પહેલા ભગવાન પોતે ચતુર્ભુજ રૂપ ધારણ કરી દેવકીની સામે પ્રગટ થયા. દેવકીએ કીધું, પ્રભુ આપ તો દિવ્ય રૂપે પ્રગટ થયા, પણ મારી ઈચ્છા એવી છે કે આપ બાળક રૂપે પ્રગટ થાવ અને ભગવાન હવે બાળક રૂપે પ્રગટ થવાના છે. પણ સુખદેવજી મહારાજ કહે છે, હે પરીક્ષિત, ચારેય દિશાઓમાં એટલું સરસ વાતાવરણ છવાઈ ગયું છે. આકાશમાં દિવ્ય ધ્વનિઓ થવા લાગ્યા. દેવતાઓ સરસ મજાની ભગવાનની સ્તુતિઓ કરવા લાગી છે અને આખા ત્રિલોકીમાં ભગવાનની રાહ જોવા લાગી છે. તમામ દેવતાઓ હાથમાં પુષ્પની વૃષ્ટિઓ કરવા માટે તૈયાર થયા છે. અને આ બાજુ ભગવાન હવે અષ્ટમીની મધ્ય રાત્રિ આવી છે. બરોબર મધ્ય રાત્રિના 12 વાગ્યા છે અને ભગવાન હવે દેવકીના ઉદર થકી પ્રગટ થવા માટે સંકલ્પ કરી રહ્યા છે. તમામ ઋષિ મુનિઓ તમામ પ્રકારની ભગવાનની સ્તુતિઓ કરવા લાગ્યા છે. તમામ આખા સૃષ્ટિમાં તમામ દેવતાઓ ભગવાનની સ્તુતિઓ કરે છે અને ભગવાનની રાહ જોઈ રહ્યા છે. અહીંયા બરોબર મધ્ય રાત્રિનો 12 વાગ્યાનો સમય થયો. દેવકીના ઉદર થકી ભગવાન પ્રગટ થયા છે. બોલીએ કૃષ્ણ કનૈયા. ભગવાન પ્રગટ થયા ને કારાગરના કેદમાં પ્રગટ થયા. વસુદેવ વિચાર કરે ભગવાન પ્રગટ થયા, પણ હવે આ તો જેલ કહેવાય. અહીંયા ભગવાનને મારે ક્યાં રાખવા, કેમ રાખવા? ત્યાં તો ભગવાનની ઈચ્છાથી એક દિવ્ય ટોપલો આવ્યો છે અને એ ટોપલામાં ભગવાનને પધરાવી અને વસુદેવ વિચાર કરે કે મારે ગોકુળમાં મૂકવા જવાના છે, પણ અહીંયા તો કારાગરના બંધન છે. ચારેય બાજુ પેઢીઓના બંધન લાગેલા છે. ભગવાનને મૂકવા માટે કેમ જાવું? પણ ભગવાન જ્યાં આવ્યા ને ત્યાં તો બંધનો આપ બધા છૂટી ગયા. વસુદેવ મસ્તક ઉપર ભગવાનને લઈ ધીમે ધીમે ચાલતા થયા. ભગવાન પ્રગટ થયા એટલે આખા કારાગરના તમામ સૈનિકો હતા ને બધા ગાઢ નિદ્રામાં સૂઈ ગયા. વસુદેવ ધીમે ધીમે ભગવાનને લઈ કારાગરની બહાર આવ્યા. યમુનાજીના કિનારે આવ્યા. ત્યાં તો યમુનાજી બે કાંઠામાં વહી રહ્યા છે. વસુદેવ વિચાર કરે છે આ મધ્ય રાત્રિનો સમય છે. યમુનાજી બે કાંઠામાં વહી રહ્યા છે. મારે ભગવાનને ગોકુળમાં મૂકવા જવા, પણ કઈ રીતે જવા? અને જ્યાં ભગવાનના ચરણનો સ્પર્શ યમુનાજીના જળને થયો, ત્યાં તો યમુનાજીએ ભગવાનનો માર્ગ કરી આપ્યો છે. વસુદેવ ભગવાનને લઈ અને ગોકુળમાં આવ્યા છે. ગોકુળમાં આવી અને નંદા લેવા જ્યાં યશોદાજી પોતાના ઓરડામાં સૂતા હતા ને ત્યાં આવી અને જોયું ત્યાં તો આ બાજુ યોગ માયાએ જન્મ લઈ ચૂકેલો. યોગ માયાએ દીકરીના રૂપે યશોદાજીની બાજુમાં રમી રહ્યા હતા અને
આ બાજુ વસુદેવ ભગવાનને લઈને ગોકુળમાં આવ્યા અને ગોકુળમાં આવી એને યશોદાજીની બાજુમાં ભગવાનને પધરાવી યોગ માયાને લઈ અને વસુદેવ પાછા કારાગૃહમાં પધાર્યા. પણ ભગવાન વિચાર કરે છે કે હું આવ્યો એના સમાચાર હજી કોઈને મળ્યા નથી એટલે ભગવાન જોર જોરથી રડવા લાગ્યા અને જેવો ભગવાનનો રડવાનો અવાજ થયો ને એટલે ગોકુળમાં નંદ બાબાના જે બહેન હતા ને સુનંદાજી એ સાંભળી ગયા. એને જે અવાજ સાંભળ્યો ત્યાં તો દોડતા દોડતા યશોદાજીની પાસે આવીને જોયે છે ત્યાં તો ભગવાન યશોદાની બાજુમાં સરસ મજાના કિલકલાટ કરતા રડી રહ્યા હતા અને સુનંદાજી એકલા રાજી થયા. ભગવાને કૃપા કરી, કેવી કૃપા કરી કે આજે મારે ભાઈને ત્યાં લાલાનો જન્મ થયો. અને સુનંદાજી દોડતા દોડતા સીધા ગૌશાળામાં નંદ બાબા ગાયોની સેવા કરતા ત્યાં આવી કહે છે કે ભૈયા ભૈયા તમને કઈ ખબર? નંદ બાબા કહે શું છે? અરે તમારે ત્યાં લાલાનો જન્મ થયો. આ લાલાનો જન્મ થયો આ સમાચાર સાંભળીને નંદ બાબાએ પોતાના કંઠમાં રહેલો નવલખો હાર હતો ને એ કાઢી અને સુનંદાજીને આપ્યો. આજે સુનંદાજી તો ત્યાંથી ચાલતા ગયા આખા ગોકુળની ગલીઓમાં દોડતા જાય કહેતા જાય અરે સાંભળો સાંભળો, મારા ભાઈને ત્યાં લાલાનો જન્મ થયો, લાલાનો જન્મ થયો સમાચાર મેં આખા ગોકુળના ગોપીઓ તમામ ટોળે મળી અને